જય ગજાનંદ, જય માતાજી। મે મહિનો આ 3 રાશિના જાતકો માટે કેવો રહેશે? મકર, કુંભ અને મીન। ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય પહેલી રાશિ છે મકર। મકર રાશિના જાતકો માટે આ મહિનો પ્રગતિ અને સ્થિરતા લાવનારો છે। કેરિયર, બિઝનેસ, મહેનતનું સારું પરિણામ મળશે, પ્રમોશન કે નવો મોકો મળશે। આર્થિક સ્થિતિમાં આવકમાં વધારો અને બચત પણ થઈ શકે છે। સંબંધોમાં પરિવાર અને જીવનસાથીનો સહકાર મળશે। સ્વાસ્થ્યમાં સામાન્ય રીતે સારું રહેશે। સતત મહેનત ચાલુ રાખો, સફળતા તમારી નજીક છે। બીજી રાશિ છે કુંભ। કુંભ રાશિના જાતકો માટે મે મહિનો થોડો ઉતાર ચઢાવ ભરેલો રહી શકે છે। કેરિયર ને કામમાં બદલાવ આવી શકે છે, નવી તક પણ મળી શકે છે। આર્થિક સ્થિતિમાં આવક ઠીક રહેશે, પણ અચાનક ખર્ચ આવી શકે છે। સંબંધોમાં તમારે મિત્રો સાથે થોડો તણાવ આવી શકે છે, સાવધાની રાખવી જરૂરી છે। સ્વાસ્થ્યમાં તમને થાક અને સ્ટ્રેસ અનુભવાઈ શકે છે। સલાહ તમને એ છે કે ધીરજ રાખો અને ઉતાવળથી દૂર રહો। અંતિમ રાશિ છે મીન। મીન રાશિના જાતકો માટે મે મહિનો સારો અને લાભદાયી બની રહેશે। બિઝનેસમાં નવા અવસર મળશે, ખાસ કરીને સર્જનાત્મક ક્ષેત્રમાં સફળતા। આર્થિક સ્થિતિમાં આવક વધશે, રોકાણથી લાભ થશે। સંબંધોમાં પ્રેમ અને પરિવાર જીવનમાં ખુશી રહેશે। સ્વાસ્થ્યમાં થોડું સારું છે। સલાહ તમને એ છે કે આત્મવિશ્વાસ સાથે આગળ વધો, સમય તમારા પક્ષમાં છે। જય ગજાનંદ, જય માતાજી।